મારું નામ પટેલ કમલાબેન છે. હું વસ્ત્રાલમાંથી આવું છું. શ્યોર હેર કેર સેન્ટરમાંથી અમે એમની ટ્રીટમેન્ટ મેં કરાવવાનું ચાલુ કર્યું છે. અત્યારે ટ્રીટમેન્ટના 3 મહિના પછી પણ મને એવું સારું રિઝલ્ટ મળ્યું અને અત્યારે પણ એમણે વ્યવસ્થિત સાંભળતા થઈ ગયા છે. પહેલાં કરતાં સારું છે. પહેલાં જે 0 પોઈન્ટ જેવું હતું એની જગ્યાએ અત્યારે 30 થી 40-50% જેટલું તો એમણે વ્યવસ્થિત સાંભળી જ શકે છે. પહેલાં તો સાંભળતા જ નહોતા બિલકુલ. અત્યારે સારું છે એમને પહેલાં કરતાં. પહેલાં ડૉક્ટરોએ એમને ઓપરેશન ને એ બધું કરવાનું કીધું. ઓપરેશનમાં અમને બહુ વિશ્વાસ નહોતો આવ્યો. મને વિશ્વાસ હોમિયોપેથિક દવા ઉપર જ હતો. એનાથી ટ્રીટમેન્ટ એ લઈશું તો આપણને સારું રિઝલ્ટ મળશે. ઓપરેશન કર્યા વગર જ જો આપણને આટલો સારો ફાયદો મળતો હોય તો પછી આપણે ઓપરેશન કરવાની જરૂર નથી. આ હોમિયોપેથિકની દવા બેસ્ટ છે અને સારામાં સારી દવા છે અને એમનાથી એમનો ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ સારું મળ્યું છે. વ્યવસ્થિત સાંભળતા થઈ ગયા. એમનું જો ટેન્શન બહુ જ મોટું ટેન્શન હતું જોબનું ને એ બધું, તો હું શું કરીશ, સાંભળી નહીં શકું તો મારા જીવનમાં કેવું બધું હશે કે બધું થશે. આપણે સાંભળે નહીં એક ટાઈમ તો આપણને કેવું લાગે, આમ બધું દુનિયામાં કશું છે જ નહીં એવું જ લાગે આપણને. પણ આ જો આ ટ્રીટમેન્ટ કરાયા પછી તો એમનો વ્યવસ્થિત બધું આમ બિહેવિયર બદલાઈ ગયું છે. એમના આત્મવિશ્વાસ આવી ગયો છે એમનામાં વ્યવસ્થિત. જો પહેલાં બોલતાય નહોતા ઘરમાં, એકદમ ચૂપચાપ ઘરમાં રહેતા હતા અને હવે તો બધા બાળકો જોડે, મારા સાસુ જોડે, અમારી જોડે, બધાની જોડે વાતો કરે, નીચે જાય, મોબાઈલ જોડે, મોબાઈલ જોવે, બધું જ કરે અત્યારે. પહેલાં તો એકદમ ચૂપચાપ ગુમસુમ રહેતા હતા, એકદમ ટેન્શનમાં જ રહે, બહુ જ ટેન્શન કરતા હતા. અને હવે તો એકદમ ટેન્શન મુક્ત થઈ ગયા છે. જે રીતે આ ટ્રીટમેન્ટ અમે ચાલુ કરાવી છે એનાથી બહુ જ સારો ફાયદો થયો છે. બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે. મારો અનુભવ બેસ્ટ છે. હોમિયોપેથિક દવા પર વિશ્વાસ કરવો જોઈએ. હોમિયોપેથિક દવા પર બહુ જ વિશ્વાસ કરવો જોઈએ અને બહુ સારું રિઝલ્ટ છે. વ્યવસ્થિત. શું નામ તમારું? જિગ્નેશ પટેલ. જિગ્નેશભાઈ, તમને હવે કેવું લાગી રહ્યું છે ટ્રીટમેન્ટ પછી? હા, ટ્રીટમેન્ટ પછી તમને હવે કેવું લાગી રહ્યું છે? સારું લાગે છે. સારું લાગે છે ને?